આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી. સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું. તો આ ખાસ કાળજી રાખો. અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ. જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે. નહીં તો ક્યારેય એ અપલોડ થઈ શકશે નહીં. કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી. અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે. તો આની ખાસ કાળજી રાખો. અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે. તો આની ખાસ કાળજી રાખો. અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો. જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ. તો આની પણ આપણે કાળજી રાખીએ. અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો. જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો. પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી. અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે. કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં. એટલે આની ખાસ કાળજી રાખજો. હલો, બાબરાથી મારું સાહેબ બોલું છું. જય માતાજી મારું સાહેબ. જય માતાજી. શું બી શાંતિ ભાઈ? બસ આનંદ છે. હવે આપણે એક છોકરી જોઈતી હતી એક જણ હાટો. હે હા એટલે ફોન કર્યો સાહેબ ને કઈ. હે હા એવું બધું છે. હા હા કોના માટે જોઈશ? એટલે અમારે એક ભાઈ છે એના માટે જ જોઈ છે. હમ 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 ગમે ગણિત ની હાલત એમ તો આપણે એવું નથી કે આમાં મારું સાહેબ આપણે એવું નથી વાત કરતા તમને બરોબર ને? જે ગણિત જડે એમાંથી ગમે નાચની ગમે નાચની હાલે આપણે સમજ્યા? હે હા આપણે હું તમારા વિડીયો ક્યાંથી મૂકી હતા ને મોબાઈલમાં ત્યાં સુધી મારું સાહેબ જોતો હોય. હે સારું તો હા એટલો વિડીયો મનસુખ રાઠોડ ના કે કોઈના વિડીયો હું નથી જોતો, તમારા વિડીયો એટલા જોઉં હું. લ્યો શું વાત છે? હા 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 આપણે એક રીતે આપણે હું તમારો ફ્રેન્ડ જ થઈ ગયો પણ આજ ફોન મેં કીધું મારું સાહેબ ને કરું કેતું કરતો તો. હા મેં કીધું આજ મારું સાહેબ ને આજ ફોન કરું કીધું. સરસ સરસ સરસ. હા હા અને આપણે ધંધો તમારા બાબરાજી નો હું ધંધો કરતો હતો. કોલસો ઈટુ જે પકવાનો કોલસો આવે ને થાન થી અહીંયા હું માલ નાખવા આવ્યો તો મારા ઘરની 2 ગાડીઓ છે. એમ? હા ડમ્પર છે મારું સાહેબ. મારા ઘરે જૂના ઇન્કા દાદા મવા ને એ બધું સમજ્યા? શું નામ તમારું? મનસુખભાઈ મનસુખભાઈ બચુભાઈ. આખું નામ? મનસુખભાઈ બચુભાઈ. ગામ થાન. હા થાન. બરાબર બરાબર. અટક શું છે? અટક અમારી છે બારૈયા. બારૈયા. ઠીક ઠીક ઠીક. હા હા હા. કોળી સમાજમાંથી? હા કોળી સમાજ. આપણે ગમે નાચની હાલે એમ સમજ્યા? સમજાય ગયું. હા કાંઈ નહીં આપણે જુનાગઢ વાળો વિડીયો મારું સાહેબ એ હું જોતો હતો. બેન કેવું નામ હતા કઈક સોરી નામ સારું હતું કે 3 વર્ષની થઈ અને હું નામ ભૂલી ગયો. હા બરાબર. એ વિડીયો હું જોતો હતો. એટલે આપણે હું મારું ની હું દીકરી છું પછી તેમ ન કીધું કે મારું ની દીકરી છો કેવાના છો કે. સાચી વાત. હા એટલે એ બેબી નું થઈ ગયું હે. એ છોકરી હારી હતી. ફોટો મેં જોયો હતો. ના એનું થઈ ગયું ને કાંઈ વાંધો નહીં. તો ભગવાન માતાજી હવનું રેડવે સમજ્યા? બસ આપણે યુટ્યુબ માં મેલીએ છીએ બરાબર ને? હા મને ખબર યુટ્યુબ માં મને હા તો તમારે યુટ્યુબ માં મેલવું હોય તો આપણે તમારા દીકરાની વિગત આપો મને બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. ફોટો એક કામ કરો મારું સાહેબ. હા હું ધંધો ઘણો કરું પણ અંગોઠા સાફ છો ભણેલું નથી. તમારો વોટ્સઅપમાં હાઈ કરીને નાખો એટલે હું તમને ફોટા ને એવું મોકલી દઉં. કાંઈ નહીં. પેલા વિગત આપો છોકરાની. શું છોકરાનું આખું નામ શું? એટલે મારા છોકરાની વાત કરો કે ઓલા ભાઈની મેં વાત કરી? કોના જેના માટે તમે કરવા માંગો છો એ કોનું છે? કોના માટે કરવા? એ મારો ભાઈ છે. હા તો ભાઈની વિગત આપો. શું નામ ભાઈનું?
એટલે એ અમારે ભેગો ધંધો કરે, કાંઈ નોખત હોય નહીં. ના ના એનું નામ શું? એનું નામ ભરતભાઈ. ભરતભાઈ બારૈયા, બરાબર ને? હા, ભરતભાઈ બારૈયા. અને રહેવાનું ક્યાં એનું? રહેવાનું થાનમાં જ તે સાહેબ. ઠેક. અને મકાન પોતાના છે? હા, મકાન પોતાના, ધાબાવાળા રેડી કમ્પ્લેટ. ઠેક ઠેક. એમાં કાંઈ ઘટે નહીં. ભાઈને ક્યાંય નથી કરવાનું, ખાલી રાંધવાનું કરવાનું છે. વાહ. અને ધંધો તમારી હારે જ કરે છે એમ ને? હા, ધંધો મારે હારે જ કરે. મારે નાનો ઇટલી ગાડી લઈ દીધી, ફેરા કરતો હોય આખો. બરાબર. અને કેટલા ઘરના સભ્યો કેટલા છે? સભ્ય મમ્મી પપ્પા ને 2 ભાઈ, બેન મારે છે ને. લ્યો. ઠેક. બરાબર. તમારા થઈ ગયા? હા, મારા થઈ ગયા મારા સાહેબ. મારા 2 છોકરા છે. ઠેક. ભાઈની ઉંમર કેટલી હશે? મારે ભાઈની ઉંમર છે 22 વર્ષ. 22 વર્ષ. ઠેક. તો નાની ઉંમર છે. કોઈ ભણેલા છે કઈ? હા, અને ભણાયો નથી ને, એ મારા ઘોડે છે. પહેલાથી મારે ભેગો થઈને ધંધો રાખ્યો, સમજ્યા? ઠેક. ધંધો સારો કરે ટૂંકમાં, બરાબર ને? હા, ધંધો સારો કરે ટૂંકમાં. અને છોકરીનું અંદર મન દુઃખ થાય તો તેમ તમારે એવું ખાડું મારું મોઢું તેમ કાંઈ છોકરીને વાંધો પડે. ના કાંઈ સવાલ નથી. મારું સાહેબ, હા તો આપણે જેવું હોય આપણે વાત કરવાની હોય. લ્યો, ખોટું બોલો ને આપણી પાસે વાત ન આવે. બિલકુલ. ના ખરી વાત. હા, એક કામ કરો, આ કરીને મોકલો. હું છોકરાને ફોટો મોકલું તમારું. હા, કાંઈ વાંધો. હું તમને જીવન સાથી લખીને આ કરીને મોકલું છું, બરાબર ને? હા, તો મોકલો. હું ચિંતા બધું આખો સરનામું મોકલું તમને. આ છોકરાનો ફોટો મોકલી દો. કાંઈ વાંધો નહીં. હા, કાંઈ વાંધો નહીં. મોકલો. હાલો, અત્યારે મોકલો. હા, મોકલું છું. અત્યારે મોકલું છું. હા. મોકલો. હા, ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.